બધા ભાગવું. ક્યાં તો સાપ? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ કાલનો તમે જે શોર્ટ્સ જોયો અને અત્યારે જે તમે થંબનેલ જોયું એ પ્રમાણે તમને ખબર જ પડી ગઈ છે કે ભાઈ હું શું કહેવાની છું. તો તમને ખબર પડી ગઈ છે કે ભાઈ અમારા ગામમાં કોણ સરપંચ બન્યું છે. તો એના માટે કોંગ્રેચ્યુલેશન અને ગામનો સારો વિકાસ થાય અને ફરી ચૂંટણી આવે, ફરીથી તમે ચૂંટાવો એવી શુભકામના. અને ભાઈ કાલનો આખો દિવસ બહુ આમ શું કહેવાય, કાલનો આખો દિવસ મારો ફોન સતત ચાલુ જ હતો. પપ્પા અરે ભાઈ અરે શું કહેવાય, જેવું ત્યાંથી રિઝલ્ટ બહાર પડે એવો સીધો મને ફોન આવ્યો પપ્પાનો કે આમ થયું. પણ કાલે મારો વ્લોગ પણ ઉતાર્યો હતો, પણ પછી ખબર નહીં કાલ આખો દિવસ મેં એક બે ક્લિપ પણ લીધી, પણ શું કહેવાય કે શું પરિણામ આવશે એમાં ટેન્શન હતું ત્યારે, એટલા માટે કંઈક શું કરું, શું વિડીયો ઉતારું કે નહીં એવું થતું હતું. એક પછી ભાઈ ફાઇનલી રિઝલ્ટ છે ને સાંજે 7:15 વાગે બહાર પડ્યું અને ફોન આવ્યો કે ભાઈ આમ થયું છે, જીતી ગયા છે. તો ભાઈ બહુ હેપી છું અને શું કહેવાય ગામનો સારો વિકાસ થાય એવું આપણે ઈચ્છીએ છીએ. અને મેળી ઉપર આવી છું ભાઈ હું, અને વરસાદ પણ આવે છે, છાંટા આવે છે. તો ચાલો નીચે જઈએ અને ભાઈ વરસાદ દીદી રોકાવા આવ્યા છે તો તેને પણ મળીએ આપણે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અમે બધાને જોઈતો હો કે બધાને કેટલી ઉંમર થઈ ગઈ, કેટલા બધા લાઈવ જોઈએ ગઈ કે હા એ પેલાના વિડિયો જોઈએ તો એ બધા આવે કેમ એક વર્ષ હાય 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 આર્યા હેલો. પેલા કોણે સાપ જોયો તો? આર્યા તે સાપ જોયો તો મને કે કેવડો સાપ હતો? મોટો. પછી તું ડરી ગઈ? આમ કોણ લોગ ઉતારે? કે તો જય શ્રી કૃષ્ણ. શું કરો બધા? આ બધા વેઇટ કરે છે સાપની બહાર નીકળવાની. એવું છે? ક્યાં વયો ગયો? એને કેમેરો ચાલુ કર્યો. આર્યા ઉતાર. એવું છે? તો અહીંયા ભાઈ આમાં બે વ્લોગર છો તો એ એમ કઈ ઘટે નહીં. કરી લ્યો પેલા ભાઈ. ભાઈ વોશરૂમ છે ત્યાં અંદર વયો ગયો છે સાપ. એ પપ્પા તમે રેસ્ક્યુ કરી નાખો ને. હવે હું આપણું કામ છે પકડવું હોય, આમ ઓલું કરીને પકડી લેવાનું હોય. હું પકડી લઉં તો ના પાડે. અમે ઘણી રાહ જોઈ સાપને નીકળવાની, પણ તે નીકળો નહીં અને પછી રેસ્ક્યુ વાળાને બોલાવ્યા હતા અને એ લોકો સાપને પકડીને લઈ ગયા. અને જો કે એ વિડીયો ઉતારવાની મનાઈ હોય એટલા માટે એ વિડીયો મેં નથી ઉતાર્યો. જય શ્રી કૃષ્ણ. કાલે શું નીકળ્યું તું? સાપ.
કોણે પહેલા જોયો તો? તે જોયો તો? પછી તે બધાને કીધું તું કે? શું કહેતી હતી તું? પછી બધા ભાગવું. એમ કરતો તો? એ કેમ અવાજ કરતો તો? પછી એને ક્યાં લઈ ગયા? ઇન્જેક્શન મારી ડોક્ટર. અમારે હા પેલા કોને સાથ જોયો તો? પછી શું થયું? એવું આવે ને તો મમ્મા કરવું પડે. પછી ઓલા ભાઈ છે અરે ઈ ફોન કેમ ચડાવતો હતો દીકરા? હાય આરુ, શું ખાય છે તું? વઘારેલો રોટલો. હાય વિશુડી, જય શ્રી કૃષ્ણ માં. શું કરો? આરુ આ કોણ છે? હાય વિસલી. હાય અમાર માટે બનાવ્યો હોય તો ખાય ને, એકલા એકલા ખાવતી. વયા ગયા હવે વાળને સિલ્કી શું બનાવે? હાઇડ્રેટ જ છે હવે. વયા જાય તો સારું, શેમ્પુ ને ઓછું વાપરું. વિશુ એવું ન કરાય દીકરા, પાપ લાગે. વિશુ આર્યાને લઈ જો પેલા. મમ્મી ટી શર્ટ ટીંગે લઈ લેતો પપ્પાનું. અત્યારે ફૂલ વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું. ભાઈ સવારે થોડો થોડો હતો અને અત્યારે એવું પાછું લાગે કે આવી જાય વરસાદ. કાવીશું અહીંયા જો એતલ દીદી કવાર બેઠું માથામાં આ મારા ડાગલા ભાઈ સાઈડમાં રહી તો કોકને લઈને અમે નખાઈ ગયું કવાર બેઠું. આ વિશું એને નાખજો.
બસ બસ નિંજા ટેકનિક. અને અહીંયા માં બેઠા અને અહીંયા નાસ્તો હાલે અત્યારે. બસ ખાઈ લેવી છું નિરાંતે, દીકા. હાય આર્યા, ખાઈ કે માસી? માસી ખાઈ કે? શું ખાધું? ઓરાડો ખાવ? ઓરિયો ખાઉં? મારે ખાવો છે. એવું ન કરાય. 80 એવું ન કરે, માસી છે. માસી તને રમાડશે હો. લાવું લઈ લવા દે મને. અરે वो सांप जतो रहो के जतो ये सांप 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 की कहानी 2-3 दिन चलेगी चल रही है. चल रही है चलेगी भी. अभी चलेगी भी. क्यों विशु सही कहा ना मैंने? विशु विशु